ઢોકરી બનાવી. વાહ બિંદુ નાસ્તાનું અનબોક્સિંગ કરા. જોરદાર હે. પેલા હતી ઢોકરીને થપ્પો ખવરાયો. હાથ કાપવો પડે ને તો ભલે કાપવો પડે પણ આ ઢોકરી ના મૂકે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા મસ્તાના વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે મસ્તાની ગુડ મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી પણ થોડાક મસ્ત અને આપણે બધું કામ કરી લીધું તો થોડુંક મોડું થઈ ગયું. અને ये देखो हमारी सुंदरी मुंदरियों. चुप चुप. अरे पानी भरीने गई है छास તમારી અહીંયા જ છે. અને વડીમાં કરે છે શાક સુધારવાનું. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાહ. અને હે ને નિશાન બિંદુ બે હે ને વહી ગઈ હે નેદવા અને થોડું ઘણું કામ છે હવે ચાલુ થઈ ગયું. હાથી આંકવાનું કેમ કે આજે વાતાવરણ મસ્ત છે, વરસાદ જેવું હે ને તો હે ને હાથી આંકી નાખીને ફટાફટ નેદી નાખીને આપણે ખાઈ લે ઘર ને ઘી ને પછી મળીએ. તો તમને બધાને ખબર છે આગળના વિડીયો જોયો હે એમ કે મધમાખી કરી હતી પણ જો હજી હોજો મળતો નથી ને વધી ગયો હે. દુખતું નથી પણ મીઠી મીઠી ખંજવાર આવે હડીમાં. ખંજવાર તો બે ત્રણ દી આવી. પણ જો ને જયારે હોજો મળતો જ નથી, દુખે કે કામે ન થતું, વજન વાળું ઉપડતું નથી. સુધી રહે બપોર પછીથી હોજો ઉતરતી એવું હોય કા મધની માખીનું. તો જો તડકા માટે બચવા માટે સેફટીના કવચ પહેરીને નીકળી ગયા છે ખેતરમાં. ખેતરમાં ને અહીંયા જોયું તો નિશાબેન જો થોડું ખાતીમાં નડે એવું ખડ હતું તો એને જ બિંદુ બે વાઢી લીધું હતું. ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે. જય માતાજી. પાછું કામ ચાલુ થઈ ગયું. પાછું એ તો રોજનું હે, રોજ કા હે. અને જો વાહ બિંદુ ને દાદા બે ને હાથી આકે હે. વાહ. હે ના હો બેન તમે આખો. હા એ તમને ખબર છે મજા આવે. દાદા નામી ખરા છે ને આજે? વાહ વાહ. હા દેવ. અને જો પાછું અહીંયા ખોડે થવા માંડ્યું છે ને આજે મસ્ત એના ગુલાબના ઝાડવા છે ને મસ્ત અને કોરવા માંડ્યા છે ને આમાં જો એક ગુલાબી આવી ગયું છે. હવે તો ઢગલો ગુલાબ આવવાના છે, મસ્ત કોરવા માંડ્યા છે જો બધા ઝાડવા. તો એટલા બધા થાય ને ગજબ ફૂલ થાય. અત્યારે ઓછા છે, તડકો હશે ને જ્યારે તે એટલા બધા ફૂલ થાય ને કે આખું ગુલાબી ગુલાબી જ થઈ જાય મસ્તનું. ફૂલ જો કેટલા મસ્ત આની સ્મેલ એટલી દૂર છે ને તો એટલી મસ્ત સ્મેલ આવે છે ને ગજબ, એકદમ જોરદાર છે એકદમ. હે ને વરસાદ જેવું થોડુંક થઈ ગયું છે ને છાંટા આવે ને વડીમાં લેવા છે અમારા માટે ચા, પણ એ પહેલા ચા પીએ છે. અમને કોઈ ચા ન દેતા ને દાદા. આ છાંટા આવે ને દાદા ટેન્શનમાં પડી ગયા, વરી હાથી આંકવા નહીં દે તો ને દાદા. અમે હું આ બધા પેલા ચા પી લીધું હોય ને પછી વડીમાં છેલ્લે ચા પીએ. હા અને આપડે હાથમાં હે ને હોજીને દડા જેવું થઈ ગયું હોય ને હાથમાં પાણી નાખી હે. હવે તો દુખે બહુ હે પણ દાદા ઘરે જવા દે તો જવા દે ને દાદા. વડીમાં લઈ જાવ ને મને ઘરે. એ મારા વડીમાં લ્યો લ્યો મોય 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 મોય. તને કોણ કરે કોઈ જવા દે? તારા ગઈ ના જવા દે ને રાખો છે ને તોય તને ન્યાથી ઉપાડે. એટલે હે ને ઘરે રહેવાનું તો દાદાએ કીધું હતું પણ આપણે ઘરે નથી રહ્યા કેમ કે જો વેદવાનું ઘણું હોય ને વરસાદ જેવું થઈ જાય ને વરી બધું ભીડ થાય એટલે ધીરે ધીરે નેદી હું નિસાબે કા
ધીમે ધીમે આપણો રામ રેકડો આલે હે કે તો પૂછે મજા નો હાલે ને બપોરના વાગી ગયા છે 1 ને આવી ગયા હે બપોરા કરવા ને વડી મેં રાખ્યું હે ભણામાં તૈયાર ને ભાઈ ભાઈ અને બિંદુબેન બેસી ગયા હે સૌથી પહેલા ભાઈ ભાઈ અને દાદા હવે જો રોટલી ખાવા વાહ ને વાહ નિશા હે ને મુંહ સાફ કરી રહી આપના હલો તો જો આપણે 2 વાગ્યાના વહી ગયા તા ને પાછો 5 વાગ્યાનો નાસ્તો આવી ગયો હે બધો નાસ્તામાં શું હે વડીમાં ઢોકરી બનાવી વાહ સાસ ને મસ્તાની ઢોકરી ને છાશ ને ભાઈ વાહ આજે તો મજા પડી જવાની છે ને થોડાક છાંટા આવી ગયા હે ઢોકરી કા? ખાઈ લેજો ઘણી છે હા બિંદુ નાસ્તાનું અનબોક્સિંગ કરાર નવા તો હું ગઈ હતી અનબોક્સિંગ તું કર બાકી એવું કેમ દાદા બતવાર ના પેલા ભુગાડતા હે ને જીમ નહીં ભાઈ ભાઈ વાહ 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 ઉમથા નથી ઢોકરી હે જોરદાર હે પેલા તો એમ છે અસર હે વાહ આવું ખાવાનું આવે તો કેવી મજા આવે કાંઈ હું તો આમ જ નેદવા આવી ને આખું ઓરા નેદે રાખી આવું ખાવાનું કાંઈ આવે તો હાથ હોજી ગયા ને તોય ઢોકરીમાં મંડાણી અને તોય બધે ખાઈ લીધું હાથ કાપવો પડે ને તો ભલે કાપવો પડે પણ આ ઢોકરી ના મુકાય મારી ફેવરેટ છે હાથી મેં જો હોજો હે ને જરાય મટતો તા હે નહીં હવે લગભગ ચક્કર ને આવવા માંડ્યા હે હું અણશક્તિ આવી ગઈ હે અને એને ઉલટી જેવું થાય હે એટલે આપણે એક જ ખાધી હે ઢોકરી વધારે ખાધી નથી આ વરસાદ પાછો ચાલુ થઈ ગયો અને ઓલા બધા આવે હે ભીંજાતા હાથી હાંકતા હતા એક મજા આવી ધક્કો ખાવાની હજી તું પૂઈ ગઈ તી ને જીવનિયા પૂઈ ગઈ હતી ખેતરમાં તો હને વાલીડો આવી ગયો વરસાદ થઈ ગયો બંધ બધું વાતાવરણ મસ્ત થઈ ગયું અને પાણી પણ ફૂલ આવી ગયું ને અહીંયા છે પોપડી પડી ગઈ વાહ સીનું હે બે ઓડીમાં દીકરીને શું થયું હે ઓડીમાની દીકરી માંદી પડી મારી દીકરી મટી જાહે હો એટલું બનતી નથી ને એટલે હાથ જો હજી એને મટવાનું નામ નથી લેતો અરે બેન રડજે આ જતા એ દિન તો રડજે ના હા તો હું હાથ દુખે દેખાતા ખરી ના તને દેખાડો મારા દેખાતા ખરી જાને નિયા લે 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 એ જાહે દુખે છે આપણે શીખીએ આનું કૂતરાઓના ગેંગની પાર્ટી આલે હે અરે એટલે હું બાંધે હે કા બાંધણું આલે છે બાંધણું કોકા મને મુકાવા તો જાવ તમે ન્યાય જોતી ન્યા જોતા ઓ ભાઈ સાહેબ અરે પણ આમાં કઈ ખબર નથી પડતી કોણ કોની સાઈડે તો આજે કાયમની જેમ લાઈટ નથી ને આજે છે મસ્ત જમવામાં પનીરનું શાક એન્ડ છાશ વેરી નાઇસ સુપર જો મસ્ત શાક છે પનીરનું યે વડી મેં મસ્ત બનાવે મારા વડીમાં હા ને એકદમ મસ્ત ના શું કહેવાય જમવાનું બનાવે છે જોરદાર ઘટે ને એવું દાદા આજે કેવું છે દાદા જોરદાર ને મજા પડી ગઈ ને નિશા બોલવાનું વેરું નથી એટલી મજા પડી ગઈ વાહ ભગવાન આ વાડીમાં બધાને આપે ને દાદા પણ બધાને ભગવાન આપે ખીજાવા અને આ ને એકચ્યુઅલીમાં પનીરનું શાક નથી રૂંઢેજી ઢોકરી બનાવી હતી ને ઢોકરી વેચી હતી ને ઢોકરી છે ને કટકા કરીને એની જગ્યાએ પનીર વડી મેં બનાવી દીધું મસ્તનું શાક રેડી કરી નાખ્યું એમાં હું કાડીમાં આઈડિયો મારો હોય તો આઈડિયો મરાય હા હાલો તો ફટાફટ જમીને ઠંડુ થઈ જશે ને ઓલરેડી બધે અડધું તો ખાઈ લીધું હોય જવું અને મારે હજી સ્ટાર્ટ કરવાનું બાકી છે તો આપણે મસ્તનું એન્ડિંગ કરી નાખી કેમ કે વ્લોગ થઈ જશે લાંબો ને આપણે હવે સુવાનો ટાણો આખો દિવસ કામ કરીને થાકી ગયા હે એકદમ ના હાથ હજી હે ને
મળતો નથી ને થોડુંક તાવ જેવું એવું લાગે છે, પણ આમ એકદમ ફ્રેશ દેખાય છે. કોઈને ખબર ના પડે કે આપણે બીમાર હઈ એવું. કાનિસાબેન અને બાય બાય હવે બધા હે ને ગુડ નાઇટ તાતા બાય બાય.